હાય ગાઈઝ, આજે આપણે એકદમ સરસ મેંદા અને ઈસ્ટના ઉપયોગ વગર ટોસ્ટ ઘરે બનાવીશું, બિલકુલ બેકરી જેવા ટેસ્ટની સાથે અને એકદમ સરળ રીતથી. અને કદાચ તમારી પાસે ઓવન ન હોય ને તો ઓવન વગર પણ તમે કડાઈની અંદર જે રીતે આપણે ઘણી બધી વખત કૂકીઝને નાનખટાઈને બધું બનાવતા હોય છે, બસ એ જ રીતે તમે જુઓ એમનો ભૂકો એકદમ સરસ આસાનીથી થઈ જાય છે. એમના પીસ કરે ત્યાં જ તમને ખ્યાલ આવી જતો હશે કે કેટલા સરસ સોફ્ટ અને ક્રન્ચી એવા ટોસ્ટ. અને અવાજ પણ સાંભળો તો ખૂબ જ કરારા ટોસ્ટ એકદમ સરળ રીતે આપણે તૈયાર કરીશું. તો એમના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર રવો લેવાનો છે. તો રવો છે એકદમ જે ઝીણો આવે છે ને એ આપણે સિલેક્ટ કરવાનો છે. જો તમારી પાસે એકદમ ઝીણો રવો ન હોય તો એમને મિક્સીની અંદર ચલાવી અને 2 બાઉલ ભરી અને મેં રવો લીધો છે. એટલે વજનમાં જોઈએ ને તો 250 ગ્રામ જેટલો રવો છે. એમની અંદર આપણે 4 ટેબલ સ્પૂન એટલે કે 4 જે ખાવાની મોટી ચમચી હોય ને દાળ ભાત ખાતા હોઈએ એ 4 ચમચી ભરી અને સાકરનો ભૂકો લીધો છે. તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો. અને એમનાથી જે અડધી ચમચી જે આવે છે, બીજા નંબરની જે સ્પૂન આવે છે એટલે કે 1 ટીસ્પૂન, એ એટલે 5 ml હોય છે. તો એ આપણે 1.5 ભરી અને બેકિંગ પાવડર લેવાનો છે. અને સૌથી નાની જે ચમચી એમાં આવે છે એટલે કે 1 ટીસ્પૂન હોય ને એમના 8મા ભાગને એટલે 1.25 mlની એ આપણે 1.5 ભરી અને બેકિંગ સોડા લીધા છે, જે ખાવાના સોડા હોય છે એ લીધા છે. અને હવે આપણે એમની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલની જગ્યાએ તમે પીગળેલું બટર પણ લઈ શકો છો, પણ તેલની સાથે રિઝલ્ટ એમનું વધારે સારું આવે છે. અને હવે જે બાઉલથી આપણે રવો લીધો હતો એ જ 1.5 બાઉલ એટલે 2 બાઉલથી ઓછું એટલે ટૂંકમાં આપણે 1.5 બાઉલ જેટલા દૂધની જરૂરિયાત રહેશે. તો 1 બાઉલ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે. ફ્રીજનું દૂધ બિલકુલ યુઝ નથી કરવાનું. અને બસ એ જ રીતે આપણે જેમ જેમ જરૂરિયાત લાગે ને એમ થોડું દૂધ એડ કરતા જશું. મિશ્રણને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. રવો ક્યાંય પણ પલળા વગરનો અથવા તો ગાંઠાવાળો ન રહેવો જોઈએ, એની ખાસ કાળજી રાખવાની છે. અને ખાસ એક વાત યાદ રાખવાની, રવો સારી રીતે પીસીને લેવાનો છે. જો મોટો દાણો રવાનો હશે તો ખાવામાં ટોસ્ટ છે એ મજા નહીં આવે. તો બસ આ રીતે તૈયાર થઈ ગયા બાદ એમને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને સાઈડમાં આપણે બીજી તૈયારીની અંદર આપણે બ્રેડ બનાવવા માટેનું જે ટીન હોય છે એમને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને હું તમને આ બતાવું તો આપણું આ મિશ્રણ છે રવાવાળું, એ તમે જોઈ શકો છો કે સરસ ફૂલી અને એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે એમની અંદર આપણે થોડુંક ફ્લેવર માટે થઈ અને એલચી પાવડર એડ કરી દઈશું. અને કાળા અને સફેદ તલ મેં લીધા છે, એ બિલકુલ ઓપ્શનલ છે. તમારે જીરાવાળા ટોસ્ટ બનાવવા હોય તો તમે જીરું પણ આમની જગ્યાએ એડ કરી શકો છો. અને હવે આપણે એમની અંદર આપણે ફિલ કરી દેવાનું છે. તો સરસ રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણી પાસે જે રેડી ટીન છે એમની અંદર આપણું મિશ્રણ છે એ લઈ લેવાનું છે. અને ખાસ કે એ મિશ્રણ આવી ગયા બાદ ઉપરથી એમને સારી રીતે ફ્લેટ પણ કરી લેશું. એકદમ સારી રીતે ફ્લેટ થઈ જાય ત્યારબાદ એમને થપથપાવી અને એર ન રહે ને એની ખાસ કાળજી રાખવાની છે. તો આ રીતે એમને સારી રીતે આમ થપથપાવી લેશું, જેથી કરીને એકદમ સારી રીતે એ આપણું મિશ્રણ છે એ ફ્લેટ થઈ અને એર વગરનું થઈ જાય. હવે આપણે એમને ઓવનની અંદર બેક કર્યું છે 20 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર. જો તમારી પાસે એ ન હોય તો તમે બિલકુલ કડાઈની અંદર પણ એમને 25થી 30 મિનિટની અંદર બેક કરી શકો છો. અને આ રીતે થઈ ગયા બાદ એમને ચેક કરી લે અંદર સુધી સારી રીતે કૂક થયું છે કે નહીં. તો એકદમ સરસ આપણી ટૂથપીક છે ક્લીન આવે છે, મતલબ કે સરસ અંદરથી કૂક થઈ ચૂક્યું છે. તો હવે આપણે એમને કપડું ઢાંકી અને 10 મિનિટ માટે રાખી દેશું. અને ત્યારબાદ આ રીતે એમને સાઈડ પરથી એમની કિનારીઓ છે આ રીતે કરી લેશું, જેથી કરીને શું થાય કે એકદમ આસાનીથી અને તૂટ્યા વગર આપણી બ્રેડ કહીએ ને તો આ બેઝ ઉપર સ્વીટ બ્રેડ છે એ આપણી રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ નીચેથી પણ એ બેક થઈ એમનો કલર ખૂબ જ સરસ આવ્યો છે, ગોલ્ડન કલરની સાથે એ રેડી થઈ ગઈ છે. તો અડધું કામ આપણું પત્યું છે ટોસ્ટ બનાવવા માટેનું અને અડધી પ્રોસેસ બાકી છે. તો હવે આપણે ઉપરથી એ પાર્ટ થોડોક એમનો હાર્ડ હોય છે તો ભીનું કપડું ઢાંકી અને 10 મિનિટ માટે મેં રાખી દીધી હતી. અને ત્યારબાદ હું તમને બતાવું તો આ રીતે સરસ મજાની આપણી ટોસ્ટ માટેની બ્રેડ છે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમના પીસીસ કરવાના છે. તો પીસીસ કરતી વખતે કાળજીપૂર્વક થોડું કરીશું. અને શરૂઆતમાં તમને લાગે તો તમે એક મોટું પીસ કાઢી અને ચેક કરી શકો છો. ત્યારબાદ તમને જેવડી જાડાઈના ગમતા હોય 1 ઇંચ અથવા તો 1 સેન્ટીમીટર જેવડી જાડાઈનો ટોસ્ટ જોતો હોય એ પ્રમાણે તમે એમના પીસીસ કરી શકો છો. તો અંદર સુધી ખૂબ જ સરસ કૂક થઈ ગયેલી અને એકદમ ફ્લફી ટોસ્ટ માટેની આપણી બ્રેડ છે
એ બની ગઈ છે. તો આપણે એમના બધા જ પીસીસ છે એ કાઢી લેશું અને એમને આપણે વળી પાછા બેક કરવાના છે. તો ઓવન આપણું પ્રીહીટ કરેલું હોય તો આપણે ઓવનને પ્રીહીટ કરવાની જરૂરિયાત નથી. અને આ બ્રેડને આપણે વળી પાછી બેક કરવા માટે રાખીશું. તો બંને સાઈડ 15-15 મિનિટ માટે બેક કરી લેશો એટલે એકદમ જ સરસ બિલકુલ બેકરી જેવા ટોસ્ટ છે તમે ઘરે. અને એ પણ કહીશ કે મેંદા અને ઈસ્ટ વગર ઘણા વ્યક્તિ છે મેંદો નથી ખાતા હોતા, ઘણા વ્યક્તિ છે એ ઈસ્ટ એવોઇડ કરતા હોય છે. તો એ બંનેના ઉપયોગ વગર તમે જોયું કે આપણા ટોસ્ટ છે એકદમ સરળતાથી બની અને તૈયાર થશે. તો આપણે એમને બેકિંગ ટ્રેની અંદર ગોઠવી લેશું. તો આ રીતે બેકિંગ ટ્રેની અંદર મેં પેપર રાખી દીધું છે અને હવે આપણા બધા ટોસ્ટ છે એમાં ગોઠવી અને મેં બંને સાઈડથી 15-15 મિનિટ માટે, અને એ ઓવનનું તાપમાન છે 180 ડિગ્રી ઉપર જ થવા દીધા છે અને એમને 15-15 મિનિટ માટે બેક કર્યા. તો ખૂબ જ સરસ બિલકુલ બજાર જેવા ટોસ્ટ બની અને રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.